સૌને નમસ્કાર. કેનેડા સિરીઝના આ વિડીયોમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. આપણે અત્યાર સુધી વાત કરી કે કેનેડા જવું હવે મુશ્કેલ છે, પણ આજે આપણે એક એવો ગંભીર મુદ્દો લઈને આવ્યા છીએ કે જે મુદ્દો ચર્ચવો ખૂબ જરૂરી છે. આપણા સૌના ગ્રુપમાં, સર્કલમાં, વાલામાં, પોતાના ખુદના પરિવારમાં કોઈ ને કોઈ વ્યક્તિ હાલમાં પણ કેનેડામાં રહેતું હશે, નજીકના ભૂતકાળમાં ગયું હશે અથવા તો લાંબા સમયથી રહેતું હશે, પણ એમને પરમનન્ટ રેસિડેન્સીમાં અથવા પરમનન્ટ વિઝાની અંદર એ લોકોને મેળવવામાં કદાચ હજી કંઈ આગું પાછું ચાલતું હશે. વાત એવી છે કે ઇમિગ્રેશન કાઉન્સિલની મિટિંગમાં કેનેડાના ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે એવું એક સ્ટેટમેન્ટ આપ્યું જેનાથી માત્ર ભારત જ નહીં, દુનિયાના બધા જ દેશોની ઊંઘ હરામ થઈ ગઈ છે. જેમના પોતાના લોકો અત્યારે કેનેડામાં ટેમ્પરરી રેસિડેન્સી ઉપર નિવાસ કરી રહ્યા છે, એ બધાને પ્રશ્ન ઊભો થાય એવી એક ઘટના તાજેતરમાં બનવા પામી છે. બહુ અગત્યની વાત છે કે કેનેડા આટલું મોટું સ્ટેપ લઈ શકે એ વિચારવું જ પૂરી દુનિયા માટે અઘરું હતું, પણ ખરેખર કેનેડા એ સ્ટેપ લેવાનું વિચાર્યું છે અને ઓથેન્ટિક સ્ટેટમેન્ટમાં હાઉસ ઓફ કોમન્સમાં ઇમિગ્રેશન કાઉન્સિલની મિટિંગમાં એમના ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે ઓથેન્ટિક જવાબ એક પ્રશ્નનો આપ્યો છે કે જેનાથી સૌ ચિંતામાં મુકાઈ ગયા છે. શું છે આ પ્રશ્ન? કેનેડાની અંદર આવવું જવું તો કદાચ મુશ્કેલ હતું, પણ હવે રહેવું પણ કેમ મુશ્કેલ બની જાય છે? શું શું અસરો થશે એની ઉપર, આપણી સાથે આપણી જિંદગીઓ ઉપર એની, અને વૈશ્વિક લેવલે પણ આની ઘણી બધી અસરો જોવા મળશે. જ્યારે અમેરિકાની અંદર હવે સરકાર બદલાવા જઈ રહી છે, ત્યારે આ કેનેડાના આ પગલાંની શું અસર પડશે એ જાણવું મારા અને તમારા બંને માટે બહુ જરૂરી છે. તો આ વિડીયો છેક સુધી આપણે જોઈશું, જેથી કરીને એક પણ મિનિટ આપણે મિસ ન થાય. જરા સ્કીપ નહીં કરીએ, નહીં તો આપણે બહુ મહત્વની વસ્તુઓ ચૂકી જશું. તો મિત્રો, હું છું આપનો મિત્ર દિવ્યમ અંતાણી અને આપ આ ચેનલ ઉપર જોઈ રહ્યા છો આજનો સરસ મજાનો વિડીયો, પણ બહુ ઇમ્પોર્ટન્ટ, આપણા માટે ક્રિટિકલ વિડીયો કે કેનેડાની અંદર હવે રહેવું કેમ મુશ્કેલ બનવા જઈ રહ્યું છે. જેમાં આપણે વાત કરીએ એમ માર્ક મિલરે એક એવો પ્રશ્નનો જવાબ આપ્યો કે જેનાથી આખી દુનિયામાં એક તહેલકો મચી ગયો. એક પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો કે આપણે જે વિઝાની જે પોલિસીઝમાં ફેરફાર કરીએ છીએ, ઇમિગ્રેશનની પોલિસીઝમાં ફેરફાર કરીએ છીએ, તો જે લોકો ટેમ્પરરી રેસિડેન્ટ વિઝામાં છે એ લોકોનું શું થશે? ત્યારે માર્ક મિલરે સ્પષ્ટ એક સ્ટેટમેન્ટ કર્યું કે લગભગ 50 લાખ એવા લોકો કેનેડાની અંદર વસે છે કે જે લોકો હાલમાં ટેમ્પરરી વિઝા ઉપર રેસિડેન્સ કરે છે, કે પછી એ લોકો ટેમ્પરરી વર્ક પરમિટ ઉપર હોય કે સ્ટુડન્ટ વિઝા ઉપર હોય, કે હજી જેમને PR આવવાના બાકી હોય ને એમના વિઝા એક્સટેન્ડ થતા હોય. 2025 ડિસેમ્બર સુધીમાં એવા લગભગ 50 લાખ લોકો છે કે જેમના આ રીતે વિઝા પૂરા થાય છે. વાત હવે એવી છે કે આ બધા લોકોને માર્ક મિલરે સૂચના આપી છે કે એઓ વોલન્ટરીલી પોતાની રીતે કેનેડા છોડી દે. આ કહેવાનું બહુ સ્પષ્ટ એમના શબ્દોમાં આવ્યું કે હવે કેનેડા વિઝા રિન્યૂ કરવાની ફિરાકમાં નથી. હા, એવું છે કે 100% રિજેક્શન આવવાની કોઈ શક્યતાઓ નથી, પણ જે 50 લાખ વ્યક્તિઓ છે એમાંથી જે લોકો પોતાની રીતે કેનેડા છોડી દેશે એમને બીજું કોઈ ઇસ્યુ નહીં થાય. બાકી ડિપોર્ટેશન સુધીની કામગીરી કરવાની પણ તૈયારી કેનેડિયન સરકારે બતાવી છે. આ પ્રકારના બહુ અઘરા અને આકરા પગલાઓ લેવામાં આવ્યા છે, જેમાં સૌથી વધુ અસર થશે સ્ટુડન્ટ વિઝા ઉપર ગયેલા મિત્રો ઉપર કે જેઓ પાર્ટ ટાઈમ જોબ કરીને ટેમ્પરરી પરમિટ ઉપર ત્યાં રહી રહ્યા છે, અને સાથે સાથે એવા લોકો ઉપર કે જે લોકો ટેમ્પરરી વર્ક પરમિટ ઉપર કેનેડામાં અત્યારે ઇમિગ્રન્ટ તરીકે રહી રહ્યા છે. જેમ આપણે આગલા વિડીયોઝમાં જોયું અને જેમ સાંપ્રત પ્રભાવ આપણને જણાવે છે કે કેનેડા પોતાની અંદરથી આવનારા લોકોને હટાવવા માગે છે અને નવા આવનારા લોકોને બ્લોક કરવા માગે છે. એ જ પરિસ્થિતિ આજે પણ ચાલુ છે. આ સ્ટેટમેન્ટથી માર્ક મિલરે એક એવો સંદેશ આપ્યો છે કે હવે જે લોકો કેનેડામાં રહે છે એમણે પણ પોતાના બુરિયા બિસ્તરા બાંધવા પડશે. બહુ અઘરી વસ્તુ છે. મારા કે તમારા કે આપણા કુટુંબની અંદર કોઈ પણ વ્યક્તિ કદાચ ગયા વર્ષે સ્ટુડન્ટ તરીકે ગયું હશે અથવા વર્ક પરમિટ ઉપર ગયું હશે, એના માટે આ પ્રશ્ન ખરેખર ઊભો થવા જેવો છે. હાલમાં કેનેડામાં જે લોકો વસે છે એ લોકોના સૂત્રો મુજબ કેનેડામાં અત્યારે ઓન્ટારિયો અને બ્રિટિશ કોલંબિયા જેવા પ્રોવિન્સીસની અંદર રેન્ટ બહુ વધારે છે. રહેવું હોય, તમારે સિંગલ રહેવું હોય તો પણ રેન્ટ્સ બહુ હાઈ છે. સાથે સાથે ત્યાં ફુગાવાનો દર પણ વધારે છે અને પાર્ટ ટાઈમ જોબ્સની બહુ અછત છે. આ બધું રિસેશનને કારણે થાય છે, આ બધું ઇન્ફ્લેશનને કારણે થાય છે, એ આપણે જાણીએ છીએ. પણ પરિસ્થિતિ એવી છે કે કેનેડાને આ પગલું લેવા માટે વિચાર કરવો પડ્યો છે કે હવે મારે આ રીતે કેનેડાની અંદર રહેતા લોકોને સ્ટોપ કરવા જોઈએ, બેરિયર બનાવવું જોઈએ. આ એમણે એક એવી જાહેરાત કરી છે કે જેનાથી સૌ ચિંતામાં મુકાઈ ગયા છે. માત્ર ભારત માટે જ નથી, દુનિયાના તમામ દેશોમાંથી આવેલા 50 લાખ ઇમિગ્રન્ટ લોકો માટે આ વસ્તુ થઈ ગઈ છે. પ્રશ્ન એ છે કે શું કેનેડા આવું કરી શકે?
એક સાથે 50 લાખ લોકોને ડિપોર્ટ કરવા શું કેનેડા માટે શક્ય છે? દર વર્ષે લાખોની સંખ્યામાં જ્યારે નવા કેનેડિયન પ્રોવિન્સીસમાં નવા લોકો આવે છે તો શું એ લોકોને રોકી અને જે લોકો છે એને પણ આ રીતે ડિપોર્ટ કરવા શું એના માટે પોસિબલ છે? એનાથી એને કઈ પ્રકારની અસુવિધાઓ કેનેડાને પણ ઉત્પન્ન થશે? શું એ બધું બહુ ઇઝી છે જેટલું એ લોકો કહે છે? આપણે આજે એ બાબત પર થોડો પ્રકાશ નાખીએ. એક સાથે 50 લાખ લોકોને કેનેડાની બહાર કાઢવા બહુ અઘરી વસ્તુ છે. વૈશ્વિક લેવલે આના રાજકારણમાં પણ ખૂબ ગરમાવો આવી જાય એવી બાબત છે. જે પોતાના દેશથી ગયેલા લોકો છે એની સરકાર જે તે દેશના લોકોની પણ ચિંતા કરતી હોય છે. એ સરકારને પણ એવી ચિંતા હોય છે કે ડિપોર્શનનો કોઈ જાતનો સિક્કો એમના દેશના કોઈ પણ વ્યક્તિના પાસપોર્ટ ઉપર વિના કારણે લાગે નહીં. છતાં કેનેડાએ પોતાની પોલિસી એવી રીતે બદલી છે કે 50 લાખ સુધીના લોકોને ડિસેમ્બર 2025 સુધીમાં કેનેડા છોડવું પડે એવી પોઝિશન છે. ફેક્ટ વાત કરીએ, ગ્રાઉન્ડની વાત કરીએ તો આ બાબતે હજી સુધી કેનેડિયન સરકાર પાસે કોઈ જાતનું એવું વ્યવસ્થિત સ્ટ્રક્ચર હોય એવું એમણે કોઈ પણ જાતનું ડિક્લેરેશન આપ્યું નથી. કેનેડિયન સરકારે એવું પણ નથી કીધું કે એ કયા મિકેનિઝમની હેઠળ આ 50 લાખ લોકોને કેનેડાની બહાર કાઢશે. કેનેડાની સરકારે એ પણ અસેસમેન્ટ નથી કર્યું કે આ લોકો જે એના દેશની અંદર ડોલર્સ રૂપે પૈસો બીજા દેશમાંથી લઈ આવીને ઠાલવે છે, જે ત્યાં કામ કરે છે, કેનેડાની ઇકોનોમીને સપોર્ટ કરે છે, કેનેડાની એજ્યુકેશન સિસ્ટમને સપોર્ટ કરે છે અને ઘણી વખત તો કેનેડાની સોશિયલ લાઈફને પણ સારી રીતે અફેક્ટ કરે છે. એ કોઈ પણ જાતનું શું કામ થઈ શકે, એની અંદર કેનેડા શું કરી શકે એ બાબતનો કોઈ પણ જાતનો ખુલાસો કેનેડિયન સરકારે કર્યો નથી. અત્યાર સુધીના જે બધા ટોપિક્સ હતા એ ટોપિક્સ એવા હતા કે એમાં કેનેડા ઇમિગ્રન્ટ્સને રિસ્ટ્રિક્ટ કરી શકે અને એ કદાચ એના માટે શક્ય પણ છે. પણ એક સાથે 50 લાખ લોકોનો આવી રીતનો નિર્ણય લેવો કેનેડિયન સરકાર માટે બહુ વસમો પુરવાર થઈ શકે છે. આપણે જેમ વિડીયોની શરૂઆતમાં વાત કરીએ એમ આપણને ચિંતા તો થાય, પણ આ બાબતે રાહતનું એક કિરણ એ છે કે આટલું બધું કરવા પહેલાં કેનેડિયન સરકારે જે તંત્ર રચવું જોઈએ એ તંત્ર રચવા માટે ન તો કેનેડિયન સરકાર પાસે અત્યારે કોઈ વ્યવસ્થા છે કે ન એનું વિઝન. ઓક્ટોબર 2025ની અંદર જે ચૂંટણીઓ આવવાની છે એને ધ્યાનમાં રાખીને કદાચ આ નિર્ણય લેવાનો હોય ને આ નિર્ણય ઉપર ફેર વિચારણા થાય એવી પણ શક્યતાઓ છે. પણ હાલના તબક્કે જે લોકોના વિઝા ડિસેમ્બર 2025 સુધીમાં પૂરા થાય છે એ લોકોને બહુ વિચારવા જેવી વાત છે. જે લોકો લોન લઈને ગયા છે, જે લોકો LMIA માટે પૈસા આપીને કેનેડા ગયા છે, કે જે લોકો વર્ષો સુધી સ્ટ્રગલ કરી અને IELTSની એક્ઝામ આપી એમને પાસ કરીને પોતાના મેરિટ ઉપર ક્રેડિટ ઉપર એક્સપ્રેસ એન્ટ્રી અથવા પ્રોવિન્શિયલ નોમિનેશન પ્રોગ્રામ PNP હેઠળ ગયા છે, બધા માટે આ પ્રશ્ન ઊભો થાય એમ છે. પણ હાલના તબક્કે રાહતના સમાચાર આ વિડીયો દ્વારા હું તમને એ આપવા માંગુ છું કે કેનેડિયન સરકાર પાસે એવું કોઈ મિકેનિઝમ હાલના તબક્કામાં નથી અને કદાચ જો એ સરકાર મિકેનિઝમ કરે તો પૂરતો સમય આપશે કે જે તે વ્યક્તિ જે છે પોતાની રીતે પોતાની વ્યવસ્થા કરી શકે. તો આ બાબતે આ વિડીયોની અંદર હું તમને એક પોઝિટિવ વાત કહેવા માંગુ છું. પાછલા વિડીયોની અંદર મેં બધી વાત એ રીતની ફેક્ટ કરી હતી અને આ વિડીયોમાં પણ ફેક્ટ છે પણ પોઝિટિવ વાત છે કે ડિસેમ્બર 2025 સુધીના સમયગાળામાં જે લોકો પોતાના વિઝા એક્સપાયર થતા જોઈ રહ્યા છે એમને ટાઈમ આપવામાં આવશે. એમણે હેવક કરવાની જરૂર નથી. આટલો મોટો નિર્ણય કેનેડિયન સરકાર એક દિવસની અંદર એક પ્રશ્નના જવાબની અંદર લઈ શકે એમ છે નહીં. કેનેડાની પોતાની વસ્તી બહુ ઓછી છે ને કેનેડાની જે કોઈ પણ ઇકોનોમી ચાલે છે એ ઇમિગ્રન્ટ્સ થકી જ ચાલે છે. તો આ વિડીયોથી આપણે એ જ જાણવાનું રહ્યું કે એટલું બધું મોટું પગલું કેનેડા કદાચ લેવા માટે હજી પણ 5 વખત વિચારશે. તો મિત્રો, જે આપણા સગા સંબંધીઓ છે, જે વાલીડાઓ છે, જેમણે છાપામાં અને ન્યૂઝપેપરમાં સમાચારો જોયા હશે, જેમણે યુટ્યુબની અંદર વિડીયોઝ જોયા હશે, જેમણે પોતાના મિત્રો પાસેથી કે વોટ્સએપથી આ બધા સમાચારો મેળવ્યા હશે, એમને આ વિડીયો ખાસ ફોરવર્ડ કરજો. કારણ કે એ લોકો સખત ચિંતામાં હશે કે મારા સંતાનોનું કે મારા વાલસોયાઓનું શું થશે. આ વિડીયો એમને સુધી પહોંચાડજો અને એમને એક પોઝિટિવ વાઇબ આપજો કે એમને કોઈ એવી ભારી તકલીફ થવાની કોઈ શક્યતાઓ નથી. કારણ કે કોઈ પણ દેશ છે પોતાની જમીન ઉપર રહેનારા લોકો સાથે આટલો બધો દગો કરવા પહેલાં 50 વખત વિચારે ને એ પણ જ્યારે ઇન્ટરનેશનલ લેવલે ઇન્ટરનેશનલ ફ્લોર ઉપર વસ્તુઓની ચર્ચા થતી હોય ત્યારે આ બાબતનું કોઈ પણ પગલું લેવું એમના માટે બહુ અઘરું સાબિત થઈ જાય છે. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો મને જરૂરથી જણાવજો. બહુ પ્રેક્ટિકલ વાત, બહુ ટૂંકમાં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ વિશે, ઇમિગ્રેશન વિશે કોઈ પણ અલગ વિડીયો તમને જોતા હોય, કોઈ પણ પ્રશ્નો હોય તમારો તો તમે કોમેન્ટમાં મને જણાવી શકો છો. આ વિડીયોને ખૂબ પ્રેમ આપજો. આ વિડીયોનું 10,000 વ્યૂનો મારો ટાર્ગેટ છે. મને આશા છે કે આ બધાએ ફેલાવીને 10,000 વ્યૂ સુધી મને પહોંચાડશો. પાછલા વિડીયોઝમાં તમે મને 9,000 વ્યૂ સુધી પહોંચાડ્યો છે. માત્ર 1,000 વ્યૂની તમારી પાસે અપેક્ષા છે. 10,000 વ્યૂ સુધી આપણે ચોક્કસથી પહોંચાડશું. અને ખાસ કરીને તમારા મિત્ર વર્તુળની અંદર આ વિડીયો ખાસ શેર કરજો. વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને જો ચેનલને હજી સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય
ટોટલ ફ્રી રાખી છે. હું કોઈ જાતની જોઈનિંગ ફી કે સબસ્ક્રિપ્શન ચાર્જ લેતો નથી. બધું તમારા માટે ઓપન જ છે. જ્ઞાન લઈને જેટલું હું આપી શકું એટલું તમને આપું છું. તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પ્લીઝ ભૂલજો નહીં. આ બાજુ મારા 2 વિડીયો અને આ બાજુ મારું સબસ્ક્રાઇબનું બટન. યુ નો વોટ ટુ ડુ. ધન્યવાદ.